કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા સુરત કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। મહિલા આરક્ષણ બિલ 33% પાસ થઈ ગયું છે તો તેને સરકાર દ્વારા શા માટે લાગુ કરવામાં આવતું નથી તેવો સવાલ કર્યો હતો। સુરત કોંગ્રેસ મહિલા મોરચાના કાર્યકર્તાઓએ આજે સુરત જિલ્લાની કલેક્ટર કચેરીમાં એકત્રિત થયા। કેન્દ્ર સરકાર સામે તીવ્ર વિરોધ પ્રદર્શિત કર્યો। 33% મહિલા આરક્ષણ અનામત બિલ લાગુ કરવાનો સરકારને ઉદ્દેશ્ય આપ્યો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ સામેલ થયા। AR 33% આરક્ષણ માટેના બિલને લાગુ કરવા માટે સરકાર પર દબાવ નાખ્યો। આ બિલ જે ઘણીવાર ચૂંટણી પ્રચારનો હિસ્સો ગણવામાં આવે છે, હજુ સુધી લાગુ થવા માટે મહત્વના કાયદેસર પગલાં ઉઠાવવામાં નથી આવ્યા। કોંગ્રેસ મહિલા મોરચાના નેતાઓએ આરોપ લગાવ્યો, કેન્દ્ર સરકાર માત્ર ચૂંટણી જીતવા માટે આ બિલને સ્વીકૃતિ આપી રહી છે। આ બિલ લાગુ કરવામાં નાહક કરી રહી છે। મહિલાઓના અધિકારીઓને અવગણવા જેવું છે। અવસર પર મહિલા મોરચાના નેતાઓએ જણાવ્યું, મહિલાઓને તેમની જિંદગીના દરેક ક્ષેત્રમાં સમાન અધિકાર અને સન્માન મળવું જોઈએ, માટે 33% અનામત બિલને તરત જ કાયદેસર બનાવવું તે મહત્વપૂર્ણ છે। જી, મારું નામ છાયા પટેલ છે। જે અમારી રજૂઆત એ છે કે 33% જે મહિલાઓનું આરક્ષણ પાસ થઈ ગયું છે તો પછી એ લાગુ કરવામાં શું વાંધો છે? જ્યારે આ સરકાર આવી હતી ત્યારે એક નારો લઈને આવી હતી કે મહિલા માટે બેટી બચાવો બેટી પઢાઓ, તો એ પણ અમલીકરણ કરવાનું છે। વધારે કઈ કરવાની સરકારે આ નારો લઈને જ્યારે સત્તામાં આવેલી હતી ત્યારે પોતે જ એમણે આ નારો આપ્યો હતો। આજે આ નારાનું એમણે અમલીકરણ જ કરવાનું છે। બધી જગ્યા પર એમની સરકાર છે, રાજ્ય સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની જ છે, તો પછી આ લાગુ કરવામાં એમને તકલીફ શું થઈ રહી છે મને સમજાતું નથી। અમારી એક જ માંગણી છે કે 33% મહિલા આરક્ષણ બિલ જે પાસ થઈ ગયું છે એને લાગુ કરો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।